ગઈ તારીખ 2/4/2025 આશરે 10:45 વાગ્યેના અરસામાં રામનગર જે એરિયા છે બાવળાનું, ત્યાં એક મરણ જનાર લેડી લલિતાબેન બાબુભાઈ ઠાકોર ઉંમર 35 વર્ષ, એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે. આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવળ, જિલ્લા અમદાવાદ, એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી. આ બાબતે BNS 103(1) મુજબ અને GP એક્ટ 135 મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મનસુખભાઈનું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે, એટલે એમને ખૂબ મનદુખ થયેલું હતું. આ મનદુખના આધારે એમને જે મરણ જનાર છે એમની મૃત્યુ નિપજાવેલી હતી. હત્યાના આગળના દિવસે શું પરિસ્થિતિ આખી બની હતી? સવારે આખી પરિસ્થિતિ શું બની હતી? શું આખો માહોલ જોયો હતો આરોપીના ઘરે? એ આખી વાત શું? જે મરણ જનાર છે લલિતાબેન, એ અમદાવાદ એમના બેનના ઘરે ગયેલા હતા થોડાક દિવસ પહેલા. ત્યાં એમને કોઈ જે આરોપી મનસુખ છે એમને જાણવામાં આવેલું હતું કે રઘુવીરસિંહ કરીને વ્યક્તિ છે જેમના પરિચયમાં આવેલા છે અને એ રીઝનથી એમને શક વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને રઘુવીરસિંહને સાથે જોયેલા હતા, એટલે મનદુખમાં આવીને આ કૃત્ય કરેલ છે. હત્યા કઈ રીતે કરી અને હત્યા કર્યા બાદ શું કર્યું? હત્યા એમને લોખંડના સળિયા સાથે કરેલી છે અને માથામાં અને ગળાના ભાગે એમને ઈજા પહોંચાડેલી છે, જેથી મૃત્યુ થયેલી છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? મૃતક સાથે કેટલા વર્ષથી તે સંપર્કમાં? આરોપી જે મનસુખભાઈ છે એ આઈસર ગાડી ચલાવે છે અને જે મૃતક છે લલિતાબેન જોડે 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. મૃતક કોની સાથે થયેલા? એ છૂટાછેડા થયા છે કે નથી થયા? એ આખો મામલો શું? મૃતક જે છે એમના લગ્ન થયેલા છે અને 12-13 વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે. આરોપીના ફેમિલીમાં કોણ કોણ? આરોપીના ફેમિલી જે છે એ પાછળની શેરીમાં રહે છે.